નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આલ્ફા વિદ્યા સંકુલ વતી આપનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આઈએમપી પેપર સેટ આપણે જે તૈયાર કરેલું છે, આલ્ફા વિદ્યા સંકુલે જે મસ્ત મજાનું તૈયાર કરેલું છે, એની અંદર જોઈએ આપણે આગળનો પ્રશ્ન કંઈક આવો છે: વસ્તી નિયંત્રણના વિવિધ ઉપાયોની સમજૂતી આપો. વસ્તી નિયંત્રણ, અત્યારે ભારતની વસ્તી 1.40 કરોડની આસપાસ પહોંચી ગઈ છે. હવે આ વસ્તીને શું કરવી છે? તો કે ભારત સરકારને નિયંત્રણ લાવવું છે. તો આના માટેના વિવિધ ઉપાયો જે આપણને ધોરણ 10ની અંદર બાયોલોજીની અંદર સજીવો કેવી રીતે પ્રજનન કરે છે આ ચેપ્ટરની અંદર સમજાવેલા છે કે નર અને માદા સમાગમ કરે, પ્રજનન કરે, ત્યારબાદ જો એની અંદર કોઈ અવરોધો નથી તો શું થશે? તો કે દિન પ્રતિદિન બાળકોની સંખ્યા વધતી જશે, જેના કારણે અલ્ટરનેટ વસ્તીનો વધારો થતો જશે. હવે આ સમાગમ બાદ પણ બાળકો નથી થવા દેવા અને વસ્તીનો નિયંત્રણ લાવવો છે, તો કઈ રીતે લાવી શકાય એના માટેના જે ઉપાયો છે જેની સમજૂતી આપણે આજના લેક્ચરમાં લેવાની છે. ઓકે, સૌ પ્રથમ આપણને ખ્યાલ હોવો જોઈએ કે વસ્તી નિયંત્રણ માટેના કેટલા ઉપાયો છે. મુખ્ય ઉપાયો 3 છે. વિદ્યાર્થી મિત્રો, વસ્તી નિયંત્રણ માટેના કેટલા ઉપાયો છે? 3. પેલું છે યાંત્રિક પદ્ધતિ, બીજું છે રાસાયણિક પદ્ધતિ, ત્રીજું છે શસ્ત્રક્રિયા. 3 પદ્ધતિ છે ટોટલ વસ્તી નિયંત્રણ માટેની. પહેલી પદ્ધતિ કઈ છે? યાંત્રિક પદ્ધતિ. બીજી પદ્ધતિ છે રાસાયણિક પદ્ધતિ અને ત્રીજી પદ્ધતિ છે શસ્ત્રક્રિયા. સ્ટેપ બાય સ્ટેપ, 1 by 1 બધી જ ભણીએ આપણે. પહેલી પદ્ધતિ આપણી જે છે એ કઈ છે? યાંત્રિક પદ્ધતિ. તો યાંત્રિક પદ્ધતિની અંદર એક્ઝામ્પલ કોણ કોણ આવશે? તો કે કોન્ડમ, નિરોધ અને કોપરટી. કોન્ડમ, નિરોધ અને કોપરટી, આ 3 પદ્ધતિનો યુઝ કરવો, 3માંથી કોઈ પણ એક પદ્ધતિનો યુઝ કરવો તો એને કઈ પદ્ધતિ યુઝ કરી કહેવાય? તો કે એને કહેવાય યાંત્રિક પદ્ધતિ. અત્યારે સમાજની અંદર સૌથી વધારે ઉપયોગમાં આવતું આ પદ્ધતિઓ છે, જેમાંની આ કોન્ડમ, ત્યારબાદ આવે છે નિરોધ અને કોપરટી. કોપરટી કેવી રીતે હશે? તો આ જે કોન્ડમ જે છે એ નરની અંદર ઉપયોગમાં આવતું હોય, નિરોધ જે છે એ માદાની અંદર ઉપયોગમાં આવતું હોય અને કોપરટી જે છે એ માદાની અંદર ઉપયોગમાં લેવાતી હોય. કઈ રીતે? તો કે માદાનું જે ગર્ભાશય હોય આના અંદરના ભાગમાં દાખલ કરવામાં આવે, જેના કારણે શું થાય? તો કે શુક્રકોષો અને અંડકોષો ભેગા ના થાય, ફલનની ક્રિયા ના થાય, જેના કારણે બાળકનો જન્મ ના થાય. ઓકે, તો આ માટેની આ પહેલી પદ્ધતિ એટલે કઈ પદ્ધતિ થશે? યાંત્રિક પદ્ધતિ. નરના શિશ્ન ઉપર કોન્ડમ પહેરવામાં આવે તો જેના કારણે શું થાય? તો કે શુક્રકોષ અને અંડકોષ બંને ભેગા ના થાય. સેમ એવું જ નિરોધની અંદર. અને કોપરટીના કારણે શું થશે? તો કે અંડકોષ શુક્રકોષ ભેગા નહીં થવા દે, જેના કારણે વસ્તી નિયંત્રણ છે એ શું થશે? તો કે કાબુમાં આવશે, વસ્તીનું નિયંત્રણ આપણે લાવી શકશું. બાકી એની સરખામણીમાં કેવું થાય? તો કે આ જગ્યાએ જો અંડકોષ શુક્રકોષ ભેગા થઈ જતા હોય તો શું થાય? તો કે દિન પ્રતિદિન વસ્તી વધારો જે છે એ વધતો જાય. તો આપણે પહેલી પદ્ધતિ ક્લિયર કરી, યાંત્રિક પદ્ધતિ. હવે બીજી પદ્ધતિ છે રાસાયણિક પદ્ધતિ. મિત્રો, રાસાયણિક દવાઓનો ઉપયોગ થાય છે. રાસાયણિક દવાઓ પી અને કઈ રીતે વસ્તી નિયંત્રણ લાવી શકાય? તો કે આ દવાઓના ઉપયોગથી શું થાય? તો કે અંડકોષ અને શુક્રકોષને ભેગા થવા નથી દેતા. ભેગા થઈ જાય છે તો પણ એનું ફલન નથી થતું. એનું જે ફર્ટિલાઇઝેશન હોય છે આને ઘટાડી નાખવામાં આવ્યું. આની જે ગુણવત્તા હોય અંડકોષ શુક્રકોષની આને ઘટાડી નાખવામાં આવે આ દવાના કારણે. જેના કારણે શું થશે? તો કે અંડકોષ શુક્રકોષ ભેગા થશે પણ ફલન નહીં થાય. એટલે એનો મતલબ કે બાળકનો જન્મ થશે નહીં. આવી કન્ડિશન નહીં બને કે બાળકનો જન્મ થાય. તો આ રાસાયણિક દવાઓના કારણે આ પદ્ધતિને કહેવાય છે રાસાયણિક પદ્ધતિ. ઓકે, દવાઓનો ઉપયોગ કરીને. તેના પછીની ત્રીજી પદ્ધતિ છે શસ્ત્રક્રિયા. શસ્ત્રક્રિયા દ્વારા કઈ રીતે? તો કે અહીંયા તમે જોઈ શકો છો, આ છે નર પ્રજનન તંત્ર. અહીંયા જે બાજુમાં આપેલું છે એ છે માદા પ્રજનન તંત્ર. તો કઈ રીતે આની અંદર ઉપયોગમાં આવે છે? તો કે નરની અંદર જે શુક્રવાહિની હોય, આ શુક્રવાહિનીનો જે વચ્ચેનો ભાગ છે એને કાપી નાખવાનો. આ જે પદ્ધતિ છે ને કહેવાય નસબંધી. નસ જે છે શુક્રવાહિનીની એને કટ કરી નાખવાની. આ વચ્ચેના ભાગેથી, આ ભાગેથી કટ, સેમ બીજી બાજુની આ બંને ભાગેથી કટ કરી નાખો એટલે શું થાય? તો કે શુક્રકોષો જે છે એ શુક્રાશયમાંથી
આગળ વધી અને શિશ્ન સુધી પહોંચી ના શકે, જેના કારણે શું થશે તો કે શુક્રકોષો આગળ શિશ્ન સુધી નહીં પહોંચી શકે, જેના કારણે અલ્ટરનેટ વસ્તી નિયંત્રણ લાવી શકશું. સેમ એવું જ માદાની અંદર પણ કરી શકો. નર અથવા માદા કોઈ પણની અંદર નસબંધી થઈ શકે. આ માદાની અંદર કઈ રીતે તો કે એની જે ફિલોપિયન નલિકા છે, અંડવાહિની જે છે એની અંદર કટ કરી નાખવાની અંડવાહિની બંને બાજુની. આમાં મિત્રો બંને બાજુની અંડવાહિની અને શુક્રવાહિનીઓ કટ કરવી પડે, બાકી કેવું થાય તો માની લો કે એક બાજુની અંડવાહિની તમે કટ કરી છે તો દર 28 દિવસે શું થશે તો કે એકવાર આ બાજુથી અંડપિંડમાંથી અંડપુટિકા આવી હશે, એકવાર આ બાજુથી આવી હશે. તો માની લો કે એક બાજુનું કટ કરેલું છે તો જેના કારણે શું થશે તો કે વસ્તી નિયંત્રણ ઉપર કાંઈ અસર જ નહીં પડે, વસ્તી વધારો થશે, કારણ કે એક બાજુથી તો અંડકોષ આવે જ છે. આપણો મેઇન ટાર્ગેટ શું છે તો કે અંડકોષ અને શુક્રકોષને ભેગા નથી થવા દેવાના. જો એ ભેગા નહીં થાય તો વસ્તી ઉપર નિયંત્રણ લાવી શકશું, બાકી તો એમાં કશો જ ફરક નથી પડવાનો. તો એના માટે થઈ અને બંને બાજુએ ફિલોપિયન નલિકા એટલે કે અંડવાહિનીને કટ કરી નાખવાની અને ત્યાં ટાંકા લઈ લેવાના, જેના કારણે શું થશે તો કે નસબંધી થઈ ગઈ કહેવાશે અને અંડકોષ અને શુક્રકોષ ભેગા થશે નહીં. સેમ એવું જ શુક્રવાહિની અંદર પણ બંને બાજુથી કટ કરી અને ટાંકા લઈ લેવાના, ડાક્ટરની તપાસ કરાવી લેવાની, જેના કારણે શું થાય તો કે અંડકોષ અને શુક્રકોષ ભેગા થતા નથી. સેમ એવી જ પદ્ધતિ એટલે રાસાયણિક પદ્ધતિ દવાઓના ઉપયોગથી અંડકોષ શુક્રકોષને ભેગા નથી થવા દેતા, એની ગુણવત્તા ઘટાડી નાખે છે. અને આગળની જે પદ્ધતિ ભણાય છે યાંત્રિક પદ્ધતિ. તો વસ્તી નિયંત્રણના વિવિધ ઉપાયોની અંદર આપણે આ 3 પદ્ધતિ સ્ટેપ બાય સ્ટેપ લખવાની હોય. 3 માર્કનો પ્રશ્ન પૂછાય તો ત્રણેયને 1-1 માર્ક હોય, જેની અંદર પહેલો માર્ક આપણને મળશે યાંત્રિક પદ્ધતિમાંથી, જેમાં તમારે એક્ઝામ્પલ લખવાના થશે કોન્ડોમ, નિરોધ અને કોપર ટી. ત્યારબાદ બીજું છે રાસાયણિક પદ્ધતિ, જેની અંદર રાસાયણિક દવાઓનો ઉપયોગ, અને ત્રીજું છે શસ્ત્રક્રિયા, જેની અંદર આપણે શીખા નસબંધી. તો મિત્રો આ જે પ્રશ્ન છે અતિ અગત્યનો પ્રશ્ન છે, આઈએમપી પ્રશ્ન છે, ખાસ તમે તૈયાર કરજો. બોર્ડની એક્ઝામમાં પૂછાવાના ઘણા બધા ચાન્સ છે. તો મળીએ મિત્રો આના પછીના પ્રશ્નમાં. ગુડ બાય.